दिखता है, सरकार को यही दिखेगा ना कि उनके बेटे कैसे पढ़े। हम लोगों का तो कुछ नहीं, हम उनके बच्चे नहीं है ना, हम उनके भविष्य नहीं है। हमको बस हमें अंधकार में रख दिया है। हमें बस एग्जाम देना है, भूखे बैठे रहेंगे, मर जाएंगे इसी रोड पे, पर एग्जाम देके रहेंगे। જોઈ શકો છો તમામ વિદ્યાર્થીઓ અત્યારે હાલ રડાકૂડ કરી રહ્યા છે। આપ જણાવો ક્યાં સુધી આ રીતે બેસી રહેશો? हम लोग यहाँ पे आंदोलन कर रहे हैं, हमें हॉल टिकट चाहिए। पूरा सरकार को बुलाओ, हम उससे बात करेंगे। कहाँ छुप के बैठा है सरकार, और ये पुलिस मोदी कहाँ है जिससे बात हमें हॉल टिकट मिलेगा, वो कहाँ छुप के बैठा है? हमें उससे मिलना है, सारे बच्चों का हमेशा बिगाड़ क्यों रहा है? રડાકૂડ કરી રહ્યા છે કારણ કે બોર્ડની આજે તેમની પરીક્ષા હતી અને તેઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। આપ જણાવો હવે શું કરશો તમે લોકો? सरकार करेगा, बीएस वालों को पूरे मार डालेंगे, हम लोग स्कूल को जला डालेंगे। हमें बस हमारा हॉल टिकट चाहिए। तो गई ना, वो लोग क्या करे, बैठ के घुस खा के बैठे हम लोग कितने देर से यहाँ पे हैं, 4 दिन से चक्कर काट रहे, 5 दिन से चक्कर काट रहे हैं। मर गए क्या हम लोग? उनके बच्चे मारे हाय, ये सारे बच्चों की हाय लगेंगे, उनको देखना। हमारे एग्जाम नहीं हुए ना तो उनके बच्चे भी मारेंगे। શકો છો અત્યારે હાલ તમામ વિદ્યાર્થીઓ છે રડાકૂડ કરી રહ્યા છે। તેઓની માંગ છે કે તેમને વહેલી તકે હોલ ટિકિટ આપવામાં આવે, પરંતુ હોલ ટિકિટ નહીં આપવાના કારણે તેઓ હેરાન પરેશાન છે। આપ જણાવો સ્કૂલની પરમિશન રદ થઈ ગઈ હતી, તેમ છતાં શા માટે સ્કૂલ ચાલુ રાખવામાં આવી? ડીઓ ઓફિસને ટાઈમ ટુ ટાઈમ કવર મળતું હતું, ડીઓ ઓફિસવાળા ટાઈમ ટુ ટાઈમ વિઝિટ મારતા હતા। માન્યતા રદ થયેલી છે તો તમે જોઈ શકો છો, સામે કોઈ નોટિસ નહીં માર્યું કે માન્યતા રદ થઈ ગઈ છે। માન્યતા રદ સરકાર દ્વારા માન્યતા પર લખેલું છે। આમાં પ્રશાસન, ડીઓ ઓફિસ અને પોલીસ બધા મળેલા છે, છોકરાઓના સાથે રમતા છે। 54 છોકરાઓ છે, એમાંથી આજે એક્ઝામ નહીં અપાશે તો એનો કોઈ પણ આત્મહત્યા કોઈ પણ કરશે, એના માટે પ્રશાસન જવાબદાર રહેશે। બિલકુલ જોઈ શકો છો વાલીઓ પણ અત્યારે હાલ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। જે પ્રમાણે વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે એ રોષે ભરાયા હતા। આપ જણાવો તોડફોડ શા માટે કરવામાં આવી સ્કૂલમાં? जब तक हॉल टिकट ये लोग का पूरा भविष्य बिगड़ जाएगा, उसकी वजह से तोड़फोड़ हो रहा है। अगर नहीं हुआ तो बाजू तक भी तोड़फोड़ होने वाला है। ये लोग का भले 10 दिन लेट हुआ तो हुआ, मगर ये लोग का परीक्षा जरूरी है, नहीं तो 1 साल ये लोग का भविष्य बिगड़ जाएगा। तोड़फोड़ करने से क्या मिलेगा? जब तक कोई आ ही नहीं रहा तो 3-4 दिन से तोड़फोड़ तो करना पड़ेगा ही ना। हो सकता है, आ सकते हैं, नहीं होगा तो बाजू तक भी नुकसान होने वाला है। તમામ વિદ્યાર્થીઓ છે આ પ્રમાણે રસ્તા ઉપર બેસી ગયા છે। બીજી તરફ વાત કરવામાં આવે પોલીસ બંદોબસ્તની, પોલીસ બંદોબસ્ત અત્યારે હાલ ચાક ચોબંધ ગોઠવાઈ ચૂક્યો છે। આ પ્રમાણે જોઈ શકો છો પ્રભાત તારા સ્કૂલ છે અને બીજી તરફ પોલીસનો ચાપતો બંદોબસ્ત। જો કે વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા, તેમને આશા હતી કે આજે તેમને હોલ ટિકિટ મળશે, પરંતુ હોલ ટિકિટ નહીં મળતાની સાથે જ તેઓ ઉગ્ર રોષે ભરાયા હતા। વાલીઓ પણ આવી ચૂક્યા હતા, વિદ્યાર્થીઓ પણ આવી ચૂક્યા હતા। આ તમામ વાલીઓએ ડીઓ કચેરી ખાતે ગઈકાલે મોડી રાત સુધી ત્યાં બેસીને ધરણા કર્યા હતા, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ તેમનો રોષ છે એ ફૂટી નીકળ્યો છે। રોષ ફૂટી નીકળતાની સાથે જ સૌથી પહેલાં જે પ્રભાત તારા સ્કૂલ છે એના સીસીટીવી ફૂટેજ જે તોડી નાખવામાં આવ્યા હતા।